જગદીશ સાહેબને અમારી વિનંતી છે કે આટલું બાકી છે એટલું અમને રહેવા દો શાંતિથી. અમારો બાળ બચ્ચો રોડોમાં રખડી અમારે ખાવા પીવાના ફોફા થઈ જશે. અમારા ઉપર ધ્યાન રાખો, થોડી ધ્યાન રાખો. ગાયો ભેંસો ગઢાઈ નાખી તો હવે અમારું મકાન ગઢાઈ નાખો તો અમે રોડ ઉપર આવી જાય. અમે ચો જઈએ હવે? સાહેબ, અમે અપીલને અમે હાથ પગ જોડ્યા છે. અમારા મા બેન દીકરીઓ પણ કીધું છે કે થોડી શરમ કરો, કોઈ વ્યવસ્થા નથી, સરગર્ભા સ્ત્રી હતી. અમે એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરી છે, પણ એમને એવું કીધું કે ભાઈ અમારું કહીને અમને ઉપરથી ઓર્ડર મળ્યો છે, તમે વિરાટનગર જો. અમે અધિકારી કમિશનર સુધી અમે હાથ પગ જોડ્યા પણ કોઈ અમારું સાંભળ્યું નથી. અમારા ધારાસભ્ય શ્રી મંત્રી હાલના જગદીશભાઈ વિશ્વકર્મા એ અમારો ફોન રિસીવ કરતા નથી. અમે રાત્રે એમના જોડે ગયા તો અમારા માટે દરવાજા પણ ખોલ્યા નથી. એ લોકોએ એવી સ્પેશિયલ અમને જાણ કરવામાં આવી અમારા કાઉન્સિલર તરફથી કે જગદીશભાઈ અમારા કોઈ જ કોન્ટેક્ટ કરતા નથી અને આપણને કોઈ સપોર્ટ કરવા માગતા નથી. એટલે સ્પેશિયલી અમારા સમાજને અને અહીંયાની પછાત વર્ગને ટાર્ગેટ કરીને આ એક હુમલો કરવામાં આવ્યો છે અને બધાના ઘર વિહોણા કરવામાં આવ્યા છે. ભાડા રહેવા જેવું મકાનોમાં અત્યારે છોકરો રહેતો નહીં, રાત દિવસ રોવી એમને ખાતા નહીં છોકરા. અમારા વહુ છે નાની, એને નહીં ભાવતું, છોકરા રડી. અત્યારે અમારા માવતરો ના લાય જોવાની સાહેબું કરીએ કહો. કોઈ કાયદાનું અહીંયા તો પાલન નથી, ઉલ્લંઘન છે. આ તાનાશાહી સરકાર છે ભાઈ. હવે અમારે શું કરવાનું? કોને રાડ ને ફરિયાદ? અમે આગળ જવાની, કોર્ટમાં જવાની વાત કરીએ. અમને તો વિશ્વાસ છે હાઈકોર્ટ ઉપર ને સુપ્રીમ કોર્ટ ઉપર, માન્ય બધા જ. પણ આ લોકો એમ જ કહે અમારી જ છે બધી સરકારમાં, કશું તમારું ચાલવાનું નથી. તમે કદાચ કામ ચલાવો 15-20 દિવસ નીકાળી શકો, પછી તમારે અમારે ઘૂંટણીએ પડવું જ પડશે. એટલે અમે તો ડરીને બેઠા છીએ કે હવે અમારું કોણ? અમે તો અત્યારે કેમ કે વિરોધ પક્ષ છે નહીં, એટલે રણી ધણી વગરનું અમારો સમાજ અત્યારે થઈને બેઠો છે સાહેબ. અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રીએ અત્યારે મંત્રી છે, એમને અમને કોણીએ ગોળ ચોંટાડ્યો છે. એમને તો એવું કીધું કે તમને તો અમે મકાન આપવાના છીએ, તમે ગભરાશો નહીં, તમારી એક ઈંટ પણ નહીં નીકળે હતી, એવું અમને દલાસો આપેલો છે, સોગંદ કાઢેલી છે. આ બધાને અમને અંધારામાં રાખ્યા સાહેબ. રાત્રે આવ્યા અને 2 કલાકમાં ડિમોલેશન કરી નાખ્યું. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી, કોઈ પણ વ્યવસ્થા આપી નથી. અમને અંધારામાં રાખ્યા છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું પાર્થ. તમે જે મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદમાં આવેલા ઓઢવ વિસ્તારના રબારી વસાહતના છે, જ્યાં સરકારે ફક્ત મૌખિક નોટિસ આપી માલધારી સમાજના લોકોના ઘર તોડી પાડ્યા છે. મૌખિક નોટિસ બી કેવી? રાત્રે, આજથી થોડા દિવસ પહેલાં અમુક એએમસીના આગેવાનો આવે છે, રાત્રે નોટિસ આપે છે મૌખિક, અને બીજા દિવસે સવારે માલધારી સમાજના લોકોના ઘર તોડી પાડે છે. આ ઉપર અહીંયા ઉપસ્થિત માલધારી સમાજના આગેવાનો સાથે આપણે ચર્ચા કરવાના છીએ, વાતચીત કરવાના છીએ અને સમજવાના છીએ કે શું હતી આખી ઘટના. આપણી સાથે માલધારી સમાજના એક અગ્રણી વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે, તો આપણે એમની સાથે વાતચીત કરવાના છીએ કે આ મુદ્દે તેમનું શું કહેવું છે. આપનું નામ જણાવશો? ઈશ્વરભાઈ ડાબીવાળા. ઈશ્વરભાઈ, જે વખતે અહીં મૌખિક નોટિસ આપવામાં આવી અને મકાન તોડી પાડવામાં આવે, એ ટાઈમે તમે અહીં હાજર હતા અને તમે શું જોયું અને આના ઉપર તમારું શું કહેવું છે? સાહેબ, મૌખિક નોટિસ બધાને નથી આપેલી, ખાલી 2-4 મકાન આમ કહીને જતા રહ્યા છે બાઇક ઉપર. 2-3 અધિકારી હતા એમના, અને કે ભાઈ સવારે અમે આ લાઈન તોડવા આવવાના છીએ, બધું સામાન ખાલી કરી દેજો. અને સવારે તો જેસીબી લાઈન મૂકી દીધા. હવે અમારે કોને કહેવાનું? અમને તેમ કે ખાલી કોઈ એમને અટકચાળો કરી ગયું હશે, પણ હકીકતમાં એ બધું એમનો પ્લાન જ હતો. તાત્કાલિક બધું કોઈ કશું કરી ના શકે, કોર્ટમાં જઈ ના શકે, એ માટેનો પ્રી પ્લાન જ હતો આ. અને તાત્કાલિક બધા સામાન હતા તો એ બિચારાને હટાવવા નથી દીધા. ઘણા સામાન અંદર દટાઈ ગયા, કેટલાય ગયા ભંગારમાં, અને ડિમોલેશન ચાલુ કરી દીધું આ લોકોએ. અમે કહ્યું, બહુ વિનંતી કરી કે અમને વાત કરવા દો, અમારા સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય સાથે વાત કરવા દો, પણ કે જાઓ તમે વાત કરો, અમે અમારું કામ ચાલુ રાખશું. પણ અમારા નેતાઓ ને બધા પછી નિષ્ક્રિય રહ્યા. કોઈનો ફોન ધારાસભ્યશ્રીએ ઉઠાવ્યો નહીં, કોર્પોરેટરને તો ચાલે જ નહીં આ બાબતમાં. એમનું તો કંઈ ના, જે ઉપરના લેવલમાં વાત કરવાની હતી પણ ઉપરના લેવલે સાહેબે કોઈનો કોન્ટેક્ટ કર્યો જ નહીં. 2-4 દિવસ એમને એમ રહીને બધું નુકસાન બહુ કરી નાખ્યું. એવું સાંભળવા મળ્યું હતું કે ભાઈ અગાઉ પણ 5 વર્ષ પહેલાં છે એ નોટિસ ફાળવવામાં આવી હતી અને કીધું હતું કે આજે નહીં તો કાલે ગમે ત્યારે તમારું મકાન તોડી પાડવામાં આવશે. તો શું એ ટાઈમમાં અંદાજો તો હશે ને કે ભાઈ આવી રીતે મકાન તોડશે? 6 વર્ષ પહેલાં 18-19માં એમ કહે છે કે નોટિસ આપી હતી, પણ અમારી તો સાહેબ ક્યારની માગણી છે કે આ મકાનો અને આગળની જે બી કદાચ દબાણમાં જગ્યા હોય કોઈ, તો એને કાયદેસર કરી આપો. અમે પૈસા જે બી માર્કેટ તમારું જંત્રી ચાલતું હોય એનું અમે ભરવા તૈયાર છીએ. એ ફાઇલ શહેરી વિકાસ મંત્રાલયમાં વર્ષોથી પડી જ છે. તો અમારા સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યશ્રીઓને બધા મૌખિક વાતો કરતા રહ્યા અને અમને કોણી ગોળ ચોંટાડતા રહ્યા. એટલે અમે અંધારામાં જ રહ્યા કે બધું આપણું થઈ જશે, ચિંતા કરશો નહીં. એટલે અમે બધા સૂતા રહ્યા. આ મુદ્દે સરકારે તમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે જે તમારા મકાન તોડી પાડે છે? સાહેબ, કાયદા પ્રમાણે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 15 દિવસ પહેલાં જાણ કરવી પડે.
અને બંને પાર્ટીઓએ જે બી રેસિડન્સ હોય કે જે બી હોય એને બેસીને એનું સમાધાનનો માર્ગ શોધવો, ના મળે તો વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી જ એનું ડિમોલિશન કરવું. પણ એ કોઈ કાયદાનું અહીંયા તો પાલન નથી, ઉલ્લંઘન છે. આ તાનાશાહી સરકાર છે ભાઈ. હવે અમારે શું કરવાનું? કોને રાડ ને ફરજિયાત? અમે આગળ જવાની, કોર્ટમાં જવાની વાત કરીએ, અમને તો વિશ્વાસ છે હાઈકોર્ટ ઉપર ને સુપ્રીમ કોર્ટ ઉપર, માન્ય બધા જ. પણ આ લોકો એમ જ કહે અમારી જ છે બધી સરકારમાં, કશું તમારું ચાલવાનું નથી. તમે કદાચ કામ ચલાવો 15-20 દિવસ નીકાળી શકો, પછી અમારે ઘૂંટણીએ પડવું જ પડશે. એટલે અમે તો ડરીને બેઠા છીએ કે હવે અમારું કોણ? અમે તો અત્યારે કેમ કે વિરોધ પક્ષ છે નહીં, એટલે રણી ધણી વગરનું અમારો સમાજ અત્યારે થઈને બેઠો છે સાહેબ. મારું નામ વિપુલ દેસાઈ છે. અહીંયા લગભગ 1962થી માલધારીઓની વસાહત તરીકે સરકારે ફાળવેલ છે. પણ અત્યારે એકદમ જ ભાજપ સરકાર જાગી છે મકાનો તોડવા માટે. એનું રાજકીય કોઈ ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે. કેમ કે એક જ એમને સૂચ્યું કે ભાઈ આ પ્લોટ હતો અને આ હતું, મૂળ કોઈ પણ રીતે સંગઠન કરીને બિલ્ડરોને ઉદ્યોગપતિની જમીન પધરાવી હોય એવું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર દેખાઈ રહ્યું છે. આમ તો ભાજપ સરકાર એવું કહેતી હોય છે કે એ હિન્દુની સરકાર છે, બરોબર, હિન્દુને વધારે પડતું સમર્થન આપે છે, અને એમાં એ માલધારી સમાજના જે મકાન તોડી પાડવામાં આવે છે તે મુદ્દે તમારું શું કહેવું છે? હિન્દુ કરીને જ અમે બધાએ અહીંયા માલધારીઓએ વોટ કરેલા. આ જ ભાજપ સરકારને આ જ માલધારીઓ હિન્દુ તરીકે જ વોટ આપેલા, અને આજે એ જ હિન્દુઓને જે સૌથી સવાયા હિન્દુ બનીને ફરતા હતા અમે લોકો, અમારા જ મકાનો આજે તૂટી રહ્યા છે. અને ચોખ્ખું દેખાઈ આવે છે કે માત્ર ઓબીસી, એસસી, એસટીને ટાર્ગેટ કરીને ક્યાંક ઠાકોર સમાજ હોય, ક્યાંક દલિત સમાજ હોય, ક્યાંક માલધારી સમાજ હોય, માત્ર ઓબીસી, એસસી, એસટીને ટાર્ગેટ કરીને મકાનો પાડવામાં આવી રહ્યા છે. એટલે સરકારની નીતિ મનુવાદી વિચારધારા ઉપર ચાલે છે. આ સરકાર ક્યાંક ને ક્યાંક આ લોકોને કચડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમને શું લાગે છે કે આ જે ભાજપ સરકાર છે માલધારીઓ અથવા જે પછાત વર્ગ છે એમને ટાર્ગેટ કરીને આવું કરતી હોય છે? હા, દેખીતી વસ્તુ છે, ટાર્ગેટ કરવામાં આવ્યો. જો અમારી સરનેમ અદાણી કે અંબાણી હોત તો આ જગ્યાએ અમારા મકાન ના તૂટત, અને રાતોરાત એનો હેતુભેર થઈને આ રીતની અમારે સમસ્યાનો સામનો ના કરવામાં આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક સરકારનું ષડયંત્ર છે માલધારીઓને વેરવિખેર કરવાનું અને કચડવાનો, દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જગદીશ સાહેબને અમારી વિનંતી છે કે આટલું બાકી છે એટલું અમને રહેવા દો શાંતિથી. અમારો બાળ બચ્ચો રોડોમાં રખડી, અમારે ખાવા પીવાના ફોફા થઈ જશે. અમારા ઉપર દયા રાખો, થોડી થોડી દયા રાખો. ગાયો ભેંસો ગઢાઈ નાખી તો હવે અમારું મકાન ગઢાઈ નાખો તો અમે રોડ ઉપર આવી જાય, અમે જો જઈએ હવે. તો સાહેબને અમારી વિનંતી કે હવે આટલા સબૂરી રાખો. માજી, જ્યારે તમારું મકાન તોડ્યું હોય, બરોબર, એ ટાઈમમાં તમે હાજર હતા, અને શું કહીને તોડ્યું? એ શુક્રવારના દાડા કહેવાય કે આ મકાન પડશે. અત્યારે કાચા પાડશું અમે શુક્રવારના, અને સોમવારે અમે આવશું, અને ડાયરેક્ટ સવારે 9 વાગે રવિવારના દિવસ આવી જાય અને સીધા ધક્કો મારી દીધો. અમારો બાળ બચ્ચો મરી જવો તો અમે શું કરત કહો? અમારું સામાન અડધું અંદર રહી ગયું, અને અમને વહેલા કહેવાય નહીં. સીધા જ ડાયરેક્ટ 9 વાગે અમારું મકાન પાડી નસ્યું. અત્યારે અમારો છોકરો ભાડે જઈ અને રજડી તો થોડી સામાને અડધું મોય રહી છું અમારું અંદર. અત્યારે અમે રોડ ઉપર આવી ગયા. અમારા ઉપર થોડી ભગવાનથી ડરો અને દેવોથી ડરો, અને અમારા ઉપર દયા કરો જગદીશ સાહેબ, એટલી અમારી રબારી સમાજની વિનંતી છે તમને. માજી, જ્યારે અહીં મકાન તોડવા આવ્યા તો તમને જાણ કરી હતી કે તમે ઘરમાં હતા ડાયરેક્ટ મકાન તોડી? ના, અમારા સમાજ બધા જે આગળ તોડ્યા ને એટલે અમારા લોકો બધા ભેળા થઈ ગયા, તો અમે બધા હોય ઊભો તો, અને અમારી હોમી નજરે જ એને ધક્કો માર્યો એટલે મકાન ભોય પડી ગયું. સમાજ અમારી ખબર લેવા તો આવે ને કે અમને છોકરો ચો જાય, બાળ બચ્ચો ચો જાય, તે અમારું બધી પબ્લિક ઊભી હતી ને એને ધક્કો મારી અને ચાલતું હતું. હાલ તમારો જે પરિવાર છે બીજી જગ્યાએ ભાડે રહે છે તો શું બીજી વૈકલ્પિક વ્યવસ્થા? બીજે ભાડે રહેવા જેવો મકાનોમાં. અત્યારે છોકરો રહેતો નહીં, રાત દિવસ રોવી, એમને ખાતા નહીં છોકરા અમારા. વહુ છે નાની, એને નહીં ભાવતું, છોકરા રડી. અત્યારે અમારા માવતરો ના લાયો જોવાની સાહેબું કરીએ કહો? કોઈ બીનો છોકરો રજડતો હોય તો માવતરને તકલીફ થાય સાહેબ. તો ભગવાનથી ડરો અને રામથી ડરો, અને અમારી આટલી સહાયતા કરો. હવે આપણી સાથે માલધારી સમાજના અમુક આગેવાનો જોડાઈ ચૂક્યા છે, જેમના તમે જોઈ શકો છો અહીં મકાન સરકાર દ્વારા તોડી પાડવામાં આવે છે. તો આપણે એમની સાથે વાતચીત કરવાના છીએ અને જાણવાના છીએ કે તેમનું શું કહેવું છે. જી, આપનું નામ જણાવો. મારું નામ શૈલેષભાઈ દેસાઈ છે. અમારા વસાવતમાં લગભગ 312 બંગલા છે. હવે 312 બંગલાની અંદર આ જે ડિમોલેશન કરવા માટે આવ્યા, અમને કોઈ મૌખિક કે લેખિતમાં કશું આપ્યું નથી. આ બધા એમ કે નોટિસ આપી, નોટિસ કોઈ ઇસ્યુ કરી નથી. સવારે આવ્યા, અમે બધા જોબ ઉપર ગયા હતા. બપોરે અમારા ઘેરથી અમારા મમ્મી પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ ડિમોલેશનવાળા આવ્યા છે. અમે આવીને એમને રજૂઆત કરી કે ભાઈ શું છે, એટલે કે ખાલી કરી નાખો. કોઈ ટાઈમ અમને આપ્યો નથી.
2 કલાકમાં તમે ખાલી કરી નાખો તો અમારા છોકરા બાળકો બેબીઓ સ્કૂલ જવાની હતી તો અંદર સામાન હતું, સામાન પણ પડી ગયું અને ડાયરેક્ટ ડિમોલેશન કરી નાખ્યું. કોઈ અમને લેખિત જવાબ આપ્યો નથી અને કોઈ નોટિસ ઇસ્યુ કર્યું નથી. તરત જ અમારા બંગલા મકાન પાડીને અમને ડાયરેક્ટ ઘર વિહોણા કરી દીધા. અને કોઈ પણ સરકારે કે અમારા સ્થાનિક કોર્પોરેટર, સ્થાનિક ભાજપના નેતાઓએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી. સરકારનો, સુપ્રીમ કોર્ટનો, ગુજરાત હાઈકોર્ટનો એવું હોય છે કે ભાઈ તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે છે, 15 દિવસ મહિનાની નોટિસ આપવી પડે. કોઈ નોટિસ નથી. નોટિસ વગર ડાયરેક્ટના મકાન પાડી દીધા. કોઈ પણ તમને આ લોકો જે મૌખિક નોટિસ આપવા આવ્યા હતા એ ક્યારે આવ્યા હતા અને કોણ એ સરકારી અધિકારીઓ હતા? કોણ મૌખિક નોટિસમાં એવું છે સાહેબ, મારી વાત સાંભળો, આ લોકો બાઇક ઉપર 3 જણા આવ્યા હતા અને એવું કહીને ગયા છે કે ભાઈ તમે 2 કલાકમાં મકાન ખાલી કરી નાખજો. કોઈ સરકારી અધિકારી અમારી જોડે સહી કરી નથી, કોઈ પણ નથી લીધી અને કોઈ નોટિસ આપી નથી. મૌખિક જ કીધું છે, તરત જ કીધું ભાઈ ખાલી કરી નાખ, 2 કલાકમાં ડિમોલેશન આવી ગયું. આ મનમાની છે આ લોકોની. આ ભાજપ સરકાર હું નથી કહેતો, અમુક મળતિયા જે અહીંના સ્થાનિક લેવલના નેતાઓ છે એમની મનમાની છે કે જગ્યા ખાલી કરી નાખો. આ 60-70 વર્ષથી અમારા 3 પેઢીઓ અહીં રહેતી હતી, અમારા બાપ દાદાઓ રહેતા હતા, અમારા જન્મ આ મકાનમાં છે. કોઈ વ્યવસ્થા અમને આપી નથી. અને સરકારમાં એ વખત હતું 30 વર્ષ પહેલાં તમે રહેતા તો ગુજરાત હાઈકોર્ટનો, સુપ્રીમનો એવો ઓર્ડર છે 30 વર્ષથી માણસ રહેતું હોય તો વૈકલ્પિક વ્યવસ્થા એમને મકાનની બદલા મકાન આપવું પડે. અમને કોઈ વ્યવસ્થા આપી નથી. જે સમયે અધિકારીઓ અથવા કોઈ જે સરકારના અમુક કર્મચારીઓ જે તમારા મકાન તોડી પાડવા આવ્યા એ ટાઈમમાં તમે એમને અપીલ કરી હતી કે ભાઈ અમારા મકાન તમે શા માટે તોડો છો અથવા ના તોડાવી, કોઈ દલીલ કરી હતી? સાહેબ, અમે અપીલને અમે હાથ પગ જોડ્યા છે. અમારા મા બેન દીકરીઓ પણ કીધું છે કે થોડી શરમ કરો, કોઈ વ્યવસ્થા નથી, સરગર્ભા સ્ત્રી હતી. અમે એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરી છે પણ એમને એવું કીધું કે ભાઈ અમારું કહીને અમને ઉપરથી ઓર્ડર મળ્યો છે, તમે વિરાટનગર જો. અમે અધિકારી, કમિશનર સુધી અમે હાથ પગ જોડ્યા પણ કોઈ અમારું સાંભળ્યું નથી, કોઈ પણ નથી સાંભળ્યું. આની પહેલા અગાઉ 5 વર્ષ પહેલા બી નોટિસ આપી હતી રબારી વસાહતને કે ભાઈ તમારા મકાન તોડી પાડવામાં આવશે, આજે નહીં તો કાલે. તો તમને અંદાજો તો હશે ને કે ભાઈ આજે નહીં કાલે આવું થવાનું છે? અમને એવું કીધું નથી. અમને તો અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રીએ, અત્યારે મંત્રી છે, અમને કોણીએ ગોળ ચોંટાડ્યો છે. એમને તો એવું કીધું કે તમને તો અમે મકાન આપવાના છીએ, તમે ગભરાશો નહીં, તમારી એક ઈંટ પણ નહીં નીકળે હતી, એવું અમને દલાસો આપેલો છે, સોગંદ ખાધેલી છે. આ બધાને અમને અંધારામાં રાખ્યા સાહેબ. રાત્રે આવ્યા અને 2 કલાકમાં ડિમોલેશન કરી નાખ્યું. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી, કોઈ પણ વ્યવસ્થા આપી નથી. અમને અંધારામાં રાખ્યા છે. અને અમારા સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટર, આગેવાનો કોઈ આમાં અમને કીધું નથી. અને અમારા આગેવાનો ગયા, કોઈને ફોન રિસીવ કર્યા નથી. તમે આના માટે કોઈ અધિકારીને કોઈ વાતચીત? કોઈ નહીં, કોઈ અધિકારી કોઈ અહીંયા આવ્યો નથી જોવા. શુક્રવાર સાંજે 3 બાઇક વાળા કહેવા અને શનિવારે સવારે અહીંયા આગળ પાડવા આવ્યા મૌખિક. તમારું મકાન તૂટે, મકાનને પણ તોડી પાડ્યું છે? હા, 7 મકાન મારા તૂટી ગયા. અત્યારે અમે રસ્તામાં રખડીએ. અત્યારે કોઈ રહેવાની કોઈ તમારી વ્યવસ્થા? કોઈ જ નહીં. અમે અત્યારે બધા સગા સંબંધી ત્યાં રહીએ. આના માટે તમે સરકારને કીધું કે એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા? કોઈ સાંભળતું જ નહીં કે કહેવાનું, કોઈ સાંભળવા માંગતું જ નથી. અમે સરકારને કીધું, લોકલ કોર્પોરેટરને કીધું, આગેવાનોને કીધું, અમે વિરાટનગર એએમસી સાહેબને પણ કીધું, પણ અમારી કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી. કોઈ પણ માણસ અમારી રજૂઆત સાંભળતું નથી. અને અમે તમને મીડિયાવાળા સાહેબને એવું કહીએ છીએ, રિક્વેસ્ટ કરી અમારી વાત આગળ પહોંચાડજો, દિલ્હી પહોંચાડજો. મોદી સાહેબને ખબર પડે. મોદી સાહેબ એવું કહેતા હતા કે મારી બહેનો, મા દીકરીઓ, ભાઈઓ, તમને કોઈ તકલીફ પડે તો મને કાગળ લખજો. આજે અમારી જોડે કાગળ લખવાનો ટાઈમ નથી. અમારી વેદના સાહેબ સાંભળજો પ્લીઝ. આપણી સાથે અહીં બીજા લોકો પણ જોડાયેલા છે તો આપણે એમની સાથે વાતચીત કરવાના છીએ કે શું તેમના મકાન અહીં તોડી પાડવામાં આવે છે અને જો તોડી પાડવામાં આવે છે તો એમનું શું કહેવું છે? આપનું મકાન પણ અહીં તોડી પાડ્યું છે? હા, તોડી પાડ્યું. હા, તો આ શું હતો સમગ્ર મામલો? ક્યારે મૌખિક નોટિસ આપવામાં આવી હતી અને ક્યારે તમારું મકાન તોડી પાડ્યું? કોઈ મૌખિક નોટિસ આપવામાં આવી નથી. 2 કલાક અગાઉ જણાવવામાં આવ્યું અમને કે ભાઈ તમારું મકાન તૂટે છે, તમારે જે સામાન કાઢવો એ કાઢી લો. સામાન કાઢવાનો પણ પૂરતો સમય આપવામાં આવ્યો નથી અમને. અને એક જ નેતાની કિન્નાખોરી. અહીંયાના અમારા જે આગેવાનો રહ્યા, અમે જેમને ચૂંટીને લાવ્યા છીએ, અમારા કાઉન્સિલરો, એમને અમે આ વાતની જાણ કરી એટલે અમને એવું જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય શ્રી, મંત્રી હાલના જગદીશભાઈ વિશ્વકર્મા, એ અમારો ફોન રિસીવ કરતા નથી. અમે રાત્રે એમના જોડે ગયા તો અમારા માટે દરવાજા પણ ખોલ્યા નથી. એ લોકોએ એવી સ્પેશિયલ અમને જાણ કરવામાં આવી અમારા કાઉન્સિલર તરફથી કે જગદીશભાઈ અમારા કોઈ જ કોન્ટેક્ટ કરતા નથી અને આપણને કોઈ સપોર્ટ કરવા માગતા નથી. એટલે સ્પેશિયલી અમારા સમાજને અને અહીંયાની પછાત વર્ગને ટાર્ગેટ કરીને આ એક હુમલો કરવામાં આવ્યો છે અને બધાના ઘર વિહોણા કરવામાં આવ્યા છે.
એટલે તમારું એવું કહેવું છે કે સરકારની નીતિ છે એ લોકો ટાર્ગેટ જ કરે છે માલધારી સમાજને અને એમના ઘર તોડી પાડે છે. સરકારની અમે નથી કહેતા, પણ સ્પેશિયલી એક વ્યક્તિની, સ્પેશિયલી એક નેતા જગદીશભાઈ વિશ્વકર્મા, એમને અમને સ્પેશિયલી એક અમને ટાર્ગેટ કરીને અમારા ઘર વિહોણા અમને કર્યા છે અને રસ્તા ઉપર લાવી દીધા છે અત્યારે. આજે દબાણ હટાવવાની જે પ્રક્રિયા છે આખા ગુજરાતમાં હાલ ચાલી રહી છે, એવું નહીં આપણે અમદાવાદ અથવા રબારી વસાહતમાં. તો તમે એવું તો કેવી રીતે કહી શકો કે ભાઈ એમની સ્પેશિયલ નીતિ છે માલધારી સમાજના મકાન તોડી પાડે? એ એટલા માટે હું કહું છું કે અમને 2018-19માં અમને એવું કહેવામાં આવ્યું કે નોટિસ આપી, બરાબર. એ નોટિસ પછી અમને એવું કીધું કે ભાઈ આ અમે તમને વેચાણ આપીએ છીએ અને અમારી વેચાણ લેવાની માગ મફતમાં નથી સરકાર જોડે. અમે એમ કહીએ છીએ કે જે બી જંત્રીનો દર ચાલતો હોય તમે ઉદ્યોગપતિઓને આપો છો, બધા બહારના કંપનીઓને આપો છો વેચાણ, તો અમને બી વેચાણ આપો. અમે જે બી જંત્રીના દરે જે કિંમત થતી હોય એ અમે ચૂકવવા તૈયાર છીએ. અમારો સમાજ જેના બધા અહીંયા રબારી, પછાત વર્ગ, ભાઈ દરબાર છે, બધા છે, એવું નથી કે રબારી એકલા છે, અને બધા કિંમત ચૂકવવા તૈયાર છે. કોઈ ના પાડતું નથી. સરકાર જે બી કિંમત નક્કી કરે એ કિંમત ચૂકવવા તૈયાર છે. તમારું નામ શું છે? બિપિન શર્મા. બિપિન શર્મા. બિપિનભાઈ, આપણે તમારું બી મકાન તોડી પાડવામાં આવ્યું, તો એના ઉપર ક્યારે નોટિસ આપી હતી એ લોકોએ મૌખિક, અને ક્યારે તમારું મકાન તોડ્યું, અને જે ટાઈમમાં તોડ્યું એ ટાઈમમાં કોઈ તમે દલીલ કરી હતી કે અમારું મકાન ન તોડશો, અથવા કોઈ અધિકારીને તમે વાત કરી છે? એકચ્યુઅલી તમને કહું ને, ભારત સરકારની અંદર શું છે કે અત્યારે ગુજરાતમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તરફથી જે બી જમીનો છે ને જે બિલ્ડરોને આપવામાં આવે છે અને એનો હેતુફેર તાત્કાલિક થઈ જાય છે, બરાબર. તો આનું બી કંઈક પ્લાનિંગ હશે અને આને બી હેતુફેર કરીને કોઈક બિલ્ડર અથવા કોઈક પાર્ટીના કાર્યકર્તા અથવા કોઈ બી જે અંગત વ્યક્તિ હશે કદાચ એને ફાળવાની હશે, એટલા માટે આ બધું થયું છે. બીજો કોઈ રસ્તો છે જ નહીં. કેમ કે સરકારને અગર જમીન જોતી હોય તો ઘણી બધી જગ્યાઓ છે જેના ઉપર બાંધકામ થયેલા જ છે. સરકાર ત્યાં કેમ નથી કરતી કાર્યવાહી? બરાબર. એક ઈશનપુરમાં છે એક બનાવ, લગભગ ભાળવતનગર 4 રસ્તાની પાસે, ત્યાં સરકારી ગાર્ડન છે અને એના ઉપર આખું કોમ્પ્લેક્સના આખી સોસાયટી બનેલી છે, બરાબર. પણ ત્યાં દસ્તાવેજ છે મકાનના, બરાબર. તો છતાંય એ તમે 7/12 કઢાવો ને તો એમાં કોર્પોરેશનનું ગાર્ડન બતાવે છે. તો કેમ ત્યાં તોડવામાં નથી આવતું? કેમ અહીંયા જ તોડવામાં આવ્યું? અને અહીંયા શું પ્લાનિંગ હતી એ લોકોને? ટાઉન પ્લાનિંગ. એ પહેલાં રજૂઆત કરી લોકોને કે ભાઈ આ ટાઉન પ્લાનિંગ અંતર્ગત છે, બરાબર, તો તમારું કટિંગમાં જશે અને આટલું અમે તમને વળતર આપીશું. એ બધું કોઈ છે પ્લાનિંગ? સરકાર તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી નથી. ખાલી ગરીબ માણસને, કોઈ વ્યક્તિને આપણે ઊંચા ભાવે જમીન વેચવાની હોય, બરાબર, તો જ તોડવામાં આવે છે અને ગરીબને કાઢવામાં આવે છે, બરાબર. ઘણી બધી જગ્યાઓ, એવું નથી કહેતો, ઘણી બધી જગ્યાઓ બીજેપીના કાર્યકર્તા લોકોએ દબાણ કરીને રાખ્યું છે, બરાબર. ત્યાં બુલડોઝર નથી પડતું. એક વખત તમારે પોતે તપાસ કરવું હોય તો દરેક જગ્યાએ જઈને તમે તપાસ કરો. કોર્પોરેશનમાં જઈ 7/12નો ઉતારો કઢાવો કે સરકારની જમીન કેટલી છે. તમને ખબર પડશે કે 7/12માં સરકારી જમીન કેટલી છે અને એના ઉપર કોનું બાંધકામ છે અને કોનું દબાણ છે. તો તમે જોયું કે કેવી રીતે માલધારી સમાજના લોકો તેમના મકાન તોડી પાડવા પર અપીલ કરી રહ્યા છે અને સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપો અથવા અમને ન્યાય આપો. આમ તો ભાજપ સરકાર વિકાસના બહુ મોટા દાવા કરતી હોય છે. પછાત વર્ગને પણ સપોર્ટ કરીશું અને તેમને ઉપર લાવીશું. તેમને આર્થિક તંગી અને બીજી ઘણી રીતે તેમને ઉપર લાવવામાં આવશે, એવા ઘણા બધા દાવા ભાજપ સરકાર કરતી હોય છે. પણ જ્યારે આવો કોઈ બનાવ બને ત્યારે એવું લાગે છે કે સરકાર એ બહેરી થઈ ગઈ છે, તે સાંભળતી નથી. આ તમે લોકોને સાંભળ્યા કે કેવી રીતે માત્ર 2 કલાકની નોટિસ આપી તેમના મકાનોને ઠાર પાડી દેવામાં આવ્યા.